जय जिनेन्द्र प्रणाम। नमो अर्यंताणम नमो सीताणम नमो हिरण्यम नमो जणम नमले सुषाणम एशोपन्नमो करो सवपापणासणो मंगलाणम च सवेशिम पदमम हवै मंगलम। આજે આપણે સતી રેવતી શ્રાવિકાની વાર્તા કરશું। ભગવાન પોતાના શિષ્યગણ સાથે પધારે છે। એ જ ગામની અંદર ગોશાલક આવે છે। ગોશાલક તો ભગવાન ઓગેન્સ છે, એટલે ગોશાલક કહે છે કે હું તીર્થંકર છું, મહાવીર તીર્થંકર નથી। પણ ગોશાલક ખોટો છે, એટલે બધા વાતો કરવા માંડ્યા કે એક સમયની અંદર બે તીર્થંકર ના થાય। એટલે ગોશાલક ભગવાનને મારી નાખવા માટે ત્યાં આવે છે, ભગવાનની સામે આવે છે। તો ગોશાલક પોતાના વિદ્યાના બળથી તેજોલેશિયા છોડે છે। તેજોલેશિયા એટલે શું? આગના મોટા ગોળા હોય, એનાથી જરાક છોડે તો માણસ બળીને ભસ્મ થઈ જાય। ભગવાનને મારી નાખવા માટે ગોશાલક તેજોલેશિયા છોડે છે। ત્યારે ભગવાન તો તીર્થંકર છે, એટલે ભગવાનને કાંઈ ન થયું, પણ તેજોલેશિયા આમ એને આવી રીતે આવી અને એ તેજોલેશિયા ગોશાલકના પેટમાં વહી જાય છે। ગોશાલક પડી જાય છે। ત્યારે ભગવાન કહે છે, ભાઈ તો ભગવાન છે, જરા પણ એને દ્વેષ નથી, કે હે ગોશાલક, તારા આજથી 7મે દિવસે મોત છે, મારું હજી આયુષ્ય બાકી છે, 7 દિવસ તને મળ્યા છે, તું આલોચના કરી અને તારું કલ્યાણ કર। ત્યારે ગોશાલક સમજી જાય છે કે મારી જે બોલે છે એ સાચું છે, સાચા તીર્થંકર એ જ છે। 7મે દિવસે એનું મોત થાય છે અને પોતાની આલોચના કરે છે। હવે ભગવાનને આ તેજોલેશિયા છોડી આટલો બધો અગ્નિ આજુબાજુથી પાસ થાય છે, એટલે ભગવાનને એકદમ દાહ એટલે કે એકદમ શરીરમાં બળતરા થાય છે, અતિસાર થઈ જાય છે। તો બધા શિષ્યોગણ વ્યાધિ કરે છે કે ભગવાન કઈક ઔષધિ લે તો એને મટી જાય, પણ ભગવાન લેતા નથી। પણ એક સિંહ અણગાર નામના એક મુનિરાજ દૂર ઉભા ઉભા રડે છે કે હવે ભગવાન માટે શું કરવું। ત્યારે ભગવાન એને બોલાવે છે કે મારી શાંતિ માટે થઈને, પણ તારી શાંતિ માટે થઈને હું તને કહું છું કે આ શ્રાવસ્તી નગરીની અંદર એક રેવતી નામની શ્રાવિકા છે, તું એના ઘરે જા અને એની ઘરે 2 પાક બનાવેલા છે, એક મારા માટે બનાવ્યો છે અને એક એને પોતા માટે બનાવ્યો છે। એના માટે જે પાક બનાવેલ છે એ તું ઓરીને લઈ આવ, એ ઔષધિ હું વાપરીશ એટલે મને શાંતિ થઈ જશે। સિંહણગાર મુનિ શ્રાવસ્તી નગરીમાં ફરતા 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 રેવતી શ્રાવિકાના ઘરે જાય છે અને એને કહે છે કે મને તમારા માટે જે બીજો પાક બનાવ્યો છે એ બોરાવો, ભગવાનની ઔષધિમાં કામ આવે। ત્યારે રેવતી શ્રાવિકા બહુ ખુશ થાય છે કે મારા ભગવાન મહાવીર ભગવાન આટલા અંતર્યામી છે, એને આટલી બધી ખબર છે કે મેં મારા માટે આ બીજો પાક બનાવ્યો છે, હું કેટલી ભાગ્યશાળી કે ભગવાનની ઔષધિમાં ભગવાનને માટે થઈને મારો બીજો પાક કામ આવશે। એટલે રેવતી શ્રાવિકા ઉત્કૃષ્ટ ભાવથી સિંહણગાર મુનિને ઉત્કૃષ્ટ ભાવથી બીજો પાક ઓરાવે છે અને એના એટલા બધા ઉત્કૃષ્ટ ભાવ હતા, એટલા બધા કે ભાવ પર જ આપણો ધર્મ છે। તો એ જ મહારાજ સાહેબ મુનિરાજ ઔષધિ લઈને ઘરે ઔષધિ લઈ અને ભગવાન પાસે જાય છે અને ભગવાનને એ ઔષધિ વાપરે છે એટલે શાંતિ થઈ જાય છે। પણ રેવતી શ્રાવિકા એટલા ઉત્કૃષ્ટ ભાવ હોય છે કે મુનિરાજમાં ગયા પછી પણ ખુશ 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 કે હું કેટલી નસીબદાર કે મને મારો બીજો પાક ભગવાનને ઔષધિમાં કામ આવ્યો, એવા ઉત્કૃષ્ટ ભાવમાં હોય છે। એટલે ત્યારે જ રેવતી શ્રાવિકા તીર્થંકર નામ ગોત્ર બાંધે છે। આપણો આખો જૈન ધર્મ ભાવ ઉપર છે, એટલે રેવતી શ્રાવિકા ઉત્કૃષ્ટ ભાવથી બીજો પાક ઓરાવ્યો ભગવાનને, એટલે આવતી 24મીમાં 17માં સમાધિ નામના તીર્થંકર થશે। ધન્ય છે રેવતી શ્રાવિકાને, એના ભાવને આપણે વંદન કરીએ। ધન્ય છે આપણા મહાવીર ભગવાનને કે આપણને આવા મહાવીર ભગવાન મળ્યા છે, અને ધન્ય છે આપણા પંચ મહાવ્રતધારી ઓઠ ગુરુ ભગવાનને કે જેને આપણને સરસ તરવાનો રસ્તો બતાવ્યો છે। કઈ આ વાર્તા કરતા કરતા મારાથી કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો મિચ્છામિ દુક્કડમ। જય જિનેન્દ્ર।